જય સ્વામિનારાયણ. જીવનમાં 3 વ્યક્તિઓને ક્યારે ભૂલવી ન જોઈએ. એમાં એક તો મુસીબતમાં સાથ આપનાર, બીજા નંબરે મુસીબતમાં સાથ છોડી દેનાર, અને ત્રીજા નંબરે મુસીબતમાં નાખનાર. અને ઘણાને જીવનની અંદર આ અનુભવ થઈ ગયો હશે કે કેટલી વ્યક્તિઓ જીવનની અંદર એવી હશે કે જેણે મુસીબતમાં કે દુઃખ આવે ત્યારે તમને સાથ આપ્યો હોય, તો સામે કેટલી વ્યક્તિઓ એવી હશે કે જ્યારે તમારા આંગણે વિપત્તિ આવે, દુઃખ આવે, મુસીબત આવે ત્યારે તમારી સામે 2 હાથ જોડી અને તમને છોડી દીધા હોય. અને મોટા ભાગે એવી વ્યક્તિ હોય કે જેણે તમને જ મુસીબતમાં નાખ્યા હોય. અને એ મુસીબતમાં નાખનાર જો કોઈ હોય તો મોટા પ્રમાણમાં આપણા જ હોય છે, પારકા નથી હોતા. કોઈ વ્યક્તિ જ્યારે દુઃખ આવે અને તમારી પાસે આવીને એમ કહે કે તમે મૂંઝાશો નહીં, હું છું ને તમારી સાથે, તો માણસ હળવો બની જશે. હું તમારે ખભે ખભો મિલાવી અને સુખ અને દુઃખમાં ઊભો રહીશ, આવું કહેશે એટલે માણસ એને ઘણું આશ્વાસન મળી જશે. અને યાદ રાખો કે જ્યારે દુઃખ આવે ત્યારે વ્યક્તિને સંપત્તિ કરતાં વધારે એને હૂંફની જરૂર હોય છે, એને સાથ આપનાર વ્યક્તિની જરૂર હોય છે. અને એ સાથ આપનાર લોકો બહુ ઓછા હોય છે જગતની અંદર. કોઈ વ્યક્તિના જીવનમાં તમે સાથ આપનાર બન્યા હો, તમે એના ટેકારૂપ બન્યા હો, અને તમારા જીવનની અંદર જ્યારે દુઃખ આવે અને ત્યારે એ વ્યક્તિ પાસે તમે જાઓ અને વાત કરો કે આ રીતે થોડી આપત્તિ આવી છે, જો આપ કંઈક મદદરૂપ બનો તો આનો નિચોડ નીકળે એમ છે. ને એ જ વ્યક્તિ જાણે અંજાન બની જાય, જાણે ઓળખતી જ ન હોય અને તમને હાથ જોડીને એમ કે તમારી વાત સાચી છે, પણ મારાથી એમાં કંઈ થઈ શકે એમ નથી. થઈ શકે એવી શક્યતા હોય જ, છતાં તમારી પાસે કોઈ રસ્તો નથી અને મદદરૂપ ન બને તો એ વ્યક્તિથી સાવધાન રહો. અને એમ કહીએ કે આ વ્યક્તિને ક્યારે ભૂલશો નહીં, પણ ભૂલાય જ નહીં. ભૂલવું હોય તોય ઘણી વાર કંઈક યાદ કરવા માટે લલાટે હાથ રાખી અને વિચારવું પડે કે હું કંઈક ગોતી રહ્યો છું, હું કોઈકને યાદ કરી રહ્યો છું, તો ઘણી વાર ભૂલવા માટે માથું ખંજવાળવું પડે છે. અને કોણ તમારું છે એ સાચી પરીક્ષા તો ખરા સમયે થતી હોય. રાત્રે સૂતા હો અને ઊંઘ ઉડી જાય ત્યારે અચાનક તમને કોઈ દ્રશ્ય, કોઈના શબ્દ, કોઈનું આંગણું એ યાદ આવશે. અને અર્ધ રાત્રિના સુમારે તમે મૌન હોવા છતાં તમારી આંખમાંથી આંસુઓ ચાલ્યા જતા હશે. એનું કારણ તમારા ભવિષ્યની અંદર જે ભૂતકાળમાં બીના બની ગઈ છે એ ભવિષ્યમાં પણ તમે ભૂલી ન શકો એ હશે. શું? તો જે વ્યક્તિ અર્ધરાત્રિના સુમારે તમને એના કઠોર શબ્દ યાદ આવી રહ્યા છે, એ વ્યક્તિના જીવનમાં તમે એ રીતે મદદરૂપ બન્યા હો કે જ્યારે એને કોઈ સાથ આપનાર ન હોય, ત્યારે તમે એનો હાથ પકડીને એમ કીધું હોય કે અમે છીએ ને, તમે મૂંઝાતા નહીં. અર્ધરાત્રે કામ હોય તો પણ તમે ફોન કરજો, અમે આવીશું, અમે બનતી કોશિશ કરીશું. આ રીતે જેને મદદરૂપ થઈ અને હૂંફ આપી હોય અને સમય વિપરીત થાય અને એ જ વ્યક્તિ
એને 5 પૈસા મળી જાય, સત્તા મળી જાય, અને પછી તમારી સામે એ સમોવડિયા થઈને ઊભા રહે ત્યારે દુઃખ થાય. જેની ઉપર તમે જિંદગીભરનો ભરોસો મૂક્યો હોય, વિશ્વાસ મૂક્યો હોય, જેનો તમે દુનિયામાંથી બચાવ કર્યો હોય, એને એક દિવસનો સમય એવો હોય કે દુનિયાદારી એના ઉપર શંકા કુશંકા કરે, આક્ષેપો નાખે, અને એ સમયે તમે એની સામે લડ્યા હો અને એને નિર્દોષ સાબિત કર્યા હોય, આ રીતે જેને મદદરૂપ થયા હોય, અને એ જ વ્યક્તિ જ્યારે સત્તાધીશ બને અને જગતની અંદર તમને જ અપમાનજનક એ બતાવવા માંગે, તમને જ જગતમાં એ કલંકરૂપ બતાવવા માંગે, તમને જ જગતમાં એ હાંસી પાત્ર બનાવવા માંગે, તમને જ જગતમાં તમે ઝઘડાખોર છો એવું કહેવા માંગે, અને એ વાતની જાણ જ્યારે તમે જેનો બચાવ કર્યો હતો એ વ્યક્તિ તરફથી આ કોશિશ થઈ રહી છે, એ જાણ જ્યારે થાય ને ત્યારે દિલની અંદર એટલો ઊંડો ઘા લાગી જાય કે પછી એને રૂઝવો ને એ આ લોકની કોઈ દવાથી કે પાટાપિંડીથી નથી રૂજાતો. અને પછી એને આપણે કેમ ભૂલી શકીએ, જેને આપણે આપણા જ માનતા હતા, અને એ જ વ્યક્તિ જ્યારે આપણું અપમાન કરે, અને 5-15 વ્યક્તિની વચ્ચે નહીં, સારા સમાજની અંદર તમારું અપમાન કરે, સારા સંપ્રદાયની અંદર તમારું અપમાન કરે, અને અપમાનનું કારણ જો કોઈ હોય તો તમારી પ્રગતિ જે જોઈ નથી શકતા અને રાગ દ્વેષ ઈર્ષાને આધીને થઈ અને તમને અટકાવવા માટે જ્યારે એ વ્યક્તિ એવી કોશિશ કરતી હોય કે આને પ્રગતિ અટકાવી અને આને હાસ્યપાત્ર બનાવી દઈએ, અને કાન ભંભેરની કરનાર વ્યક્તિ એના શબ્દનો ઉપયોગ કરી અને જેને તમે મદદરૂપ થયા હો, અને એ જ વ્યક્તિ જ્યારે તમારા જીવનની અંદર કાંટો બનીને આવે, તમે જેના માટે ફૂલ બન્યા હો, અને એ વ્યક્તિ જ્યારે કંટક બને ને ત્યારે દુઃખ તો થાય. પછી ગમે તેવો એ મહાપુરુષ હોય, સંત હોય કે સજ્જન વ્યક્તિ હોય કે આ લોકની અંદર સામાન્ય વ્યક્તિ હોય, નિર્દોષ રૂપે તમે કોઈ વ્યક્તિ એના જીવનની અંદર હાથ નાખો અને ખરા સમયે તમે એને મદદ ન કરો તો કાંઈ નહીં, એને મુશ્કેલીની અંદર જ્યારે નાખો છો, એને મુસીબતમાં જ્યારે નાખો છો ને ત્યારે એની પાસે કોઈ ઓપ્શન નથી હોતું. એ કોને કહેવા જાય? કેમ કે સત્તાના મદની અંદર લોકો એનું જ સાંભળે છે કે જેની પાસે આવડત છે. પછી દુનિયા એવું નથી વિચારતી કે કોણ શું હતું ને કોણ છે. અને એમાં પણ સજ્જન કહેવાતી વ્યક્તિ, સારા સારા સજ્જન મા બાપના દીકરા દીકરીઓ હોય, સારા સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ હો, એના દીકરા દીકરીઓ હોય, એના ભાઈઓ હોય, એનો પરિવાર હોય, સારા સારા મહાપુરુષો એના શિષ્યો હોય, અને કોઈ વ્યક્તિ મોટાના શિષ્યની કાન ભંભેરણી મોટા શિષ્યો પાસે જઈને કરે, તો જો ખરા શિષ્ય તમે હો અને તમારા ગુરુ મહાન સમર્થ હોય ને તો તમે ચોક્કસ એટલી તો તપાસ કરશો જ કે જેની કાન ભંભેરણી અમે સાંભળી રહ્યા છીએ એ વ્યક્તિ આવી હોઈ શકે ખરી? અને યાદ રાખો કે જેનું ઘડતર મહાન સજ્જન વ્યક્તિ, મહાન મહાન પુરુષો, મહાન ગુરુઓ એના હાથ નીચે થયું હોય, એનો શિષ્ય એટલો તો ઉતરતો ન હોય કે દુનિયાની અંદર લાંછનરૂપ બને. અને કોઈ વ્યક્તિ એનું કંઈક અઘટિત બોલે ત્યારે 100 વાર વિચાર તો કરવો જ. ડાયરેક્ટ કોઈના હાથમાં હાથ ન નાખો, કોઈના જીવનમાં હાથ ન નાખો. અને એકવાર તમે કોઈના જીવનની અંદર હાથ નાખ્યો, યાદ રાખો કે ઉતાવળથી તમે લીધેલું પગલું
એ જિંદગીભર તમે પછી આરામથી પસ્તાવારૂપ બનશે. અને જે વ્યક્તિના જીવનની અંદર તમે કંટક બન્યા છો, જે વ્યક્તિના જીવનની અંદર તમે ઘા માર્યા છે, ખોટા આક્ષેપોના, ખોટા કલંકોના, ખોટી શંકા કુશંકાના ઘા મારી અને તમે એને મુસીબતમાં નાખી, એ વ્યક્તિ આ લોકની અંદર સહન કરી લેશે. પણ જે દિવસે સમય આવશે ને, ત્યારે તમારી પાસે કોઈ જ જવાબ નહીં હોય. કેમ કે તમારામાં વિચાર શક્તિ હતી, પણ તમે વિચારી શક્યા નથી. એટલા માટે જીવનની અંદર ક્યારેય પણ મુસીબત આવે ત્યારે તમને મુસીબતમાં સાથ આપનાર, મુસીબતમાં છોડનાર અને મુસીબતમાં નાખનાર આ ત્રણેય વ્યક્તિ એ તમારી નજરની સામે તમને દેખાતી હશે. અને ત્યારે જીવનમાં કોને અપનાવવા અને કોને છોડી દેવા, અને આ કામ પોતાના જ કરે છે. અને એમાંય ખાસ કે જે તમે કોઈકના માટે કંઈક કરી ચૂક્યા હો, એ લોકો જ ખાસ હોય છે. અને ત્યારે તમને જ્યારે જ્યારે એ વાત યાદ આવે કે મેં એના માટે કેટલું કર્યું હતું, ત્યારે મનની અંદર સહેજ નફરત આવશે કે મેં આના માટે આટલું કર્યું ને મેં ન ધાર્યું એવું એણે મારા માટે વિચાર્યું. અને તમે કલ્પના પણ ન કરી હોય કે આ વ્યક્તિ આવું કરશે. જેમ રામનો રાજ્યાભિષેક થવાનો હતો અને સીતા કે રઘુનંદનને ખ્યાલ નહોતો કે કાલે સવારે અમારે 14 વર્ષમાં વનની અંદર જવાનું છે કે રાજ્યાભિષેક થશે. એક ક્ષણવારનો નિર્ણય એ પરમાત્માના જીવનની અંદર પણ જો પડદારૂપ બની જતો હોય, તો જેના ઉપર તમે ભરોસો કર્યો હોય, જેના ઉપર વિશ્વાસ કર્યો હોય ને, એ વ્યક્તિ પણ તમારા જીવનની અંદર ક્યારેક પડદારૂપ બની શકે. તમે ચાહે એટલો એને પ્રેમ આપ્યો હોય, તમે ચાહે એટલી એની ઉપર લાગણીઓ રાખી હોય, પણ એ લાગણીઓને કોઈકની કાન ભંભેરની સાંભળી અને તોડતા ક્ષણવાર પણ લાગતી નથી. અને આની અંદર જો કોઈ કારણ હોય તો વ્યક્તિને મળેલી આવડત, હોદ્દો અને એની બુદ્ધિ અને સંપત્તિ, આના કારણે એ વિવેક નામનું સોપાન ભૂલી જઈ અને બીજાના જીવનની અંદર, જગતની અંદર એ જેમ બને એમ અપમાનજનક બને આના માટેની કોશિશ કરતા હોય છે. માટે જીવનમાં મુસીબતમાં નાખનાર, મુસીબતમાં સાથ આપનાર અને મુસીબતમાં સાથ છોડનારને ક્યારેય ભૂલશો નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ.